આત્મીય મિત્રો, અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય. વેદ વ્યાસ જેને ભગવાન સ્વરૂપ છે એમનો જન્મદિવસ એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે થયો હતો, એટલે અષાઢ સુદ પૂનમના દિવસે થયો હતો. તો વ્યાસ પૂર્ણિમા એટલા માટે કહેવાય કે વ્યાસજીનું જે પ્રદાન છે, એમનું જે સાહિત્ય સર્જન છે, એમના માટે એવું કહેવાય કે વ્યાસો સિસ્ટમ જગત સર્વમ, એટલે કે વ્યાસ આ જગતની અંદર જે બી સાહિત્ય છે એ વ્યાસનું એઠું છે. સૌથી પહેલા 4 વેદનું વિભાજન કર્યું, બ્રહ્મસૂત્રની રચના કરી, મહાભારતની રચના કરી, 18 પુરાણ. આ તમામે તમામ સાહિત્ય માત્ર તમે એક આંખથી જુઓ અને એના ઉપર ચિંતનની વાત તો પછી આવે. એટલે જ એવું કહેવાય કે આપણે જે કંઈ બોલીએ છીએ ને એની પહેલા વ્યાસ બોલી ગયા, એટલા માટે એવું કહેવાનું કે ભાઈ વ્યાસનું એઠું છે. અને ગુરુ પૂર્ણિમા, મિત્રો, ગુરુ પૂર્ણિમાના અર્થને હજુ આપણે વિશ્વ ગુરુની વાતો કરવાવાળા આપણા દેશના લોકો સમજી નથી શક્યા ગુરુ પૂર્ણિમા શું છે. ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ એક પોતાના વિદ્યાગુરુના ત્યાં જઈ અને એમનું પૂજન થાય, એમનું તિલક થાય, એનું દાન દક્ષિણા અપાય અને મેળાવડું થાય, જમણવાર થાય અને ત્યાં ગુરુ પૂર્ણિમા પૂરી થઈ જાય. તો આપણે હજુ બરાબર ગુરુ પૂર્ણિમા સમજ્યા નથી. મિત્રો, ગુરુ પૂર્ણિમા એમાં જે ગુરુ શબ્દ છે, ગુરુ એટલે કે મોટો, સૌથી મોટો એનું નામ ગુરુ. તો એમાં ગુરુના 2 પ્રકાર આવે, એક ગુરુ અને બીજા સદગુરુ આવે. પહેલા ગુરુની વાત કરીએ તો ગુરુની અંદર પણ 3 પ્રકાર આવે. તો પેલા જન્મદાતા છે એ આપણા ગુરુ, બીજા નંબરે શિક્ષણદાતા છે એ બીજા નંબરના ગુરુ, અને ત્રીજા છે આજીવિકાનું શિક્ષણ આપવાવાળા એટલે આજીવિકા ગુરુ. અને જે બીજો પ્રકાર સદગુરુનો છે એની અંદર એમાં પણ 2 પ્રકાર આવે. એ સૌથી મોટા ગુરુ છે એ પરમપિતા પરમાત્મા વિશ્વગુરુ, એ પરમપિતા પરમાત્મા કહેવાય. અને બીજા છે એ સદગુરુ, વિદ્યાગુરુ. સદગુરુના 2 પ્રકાર છે, પણ જે વિદ્યાગુરુ છે ને એ બીજા નંબરમાં આવે. હવે આપણે ગુરુની વાત કરી લઈએ કે જેને આપણને જન્મ આપ્યો છે, એવા આપણે જન્મદાતા માતા પિતા, એ આપણા જન્મદાતા ગુરુ કહેવાય. મિત્રો, એમના કારણે જ બીજું બધું જ જોવા મળ્યું, આ જગત જોવા મળ્યું તો માતા પિતાના કારણે. એટલે આ દુનિયાની અંદર હું ઘણીવાર એવું કહું કે આ દુનિયાની અંદર 2 પ્રકારના લોકો દુઃખી ના થવા જોઈએ, કે જેમને આપણે જન્મ આપ્યો છે, બરાબર, અને જેમના દ્વારા આપણો જન્મ થયો છે, એવા એટલા લોકો કદી દુઃખી ના થવા જોઈએ. એટલે જન્મદાતા ગુરુ હોય અને જો આપણે એ દુઃખી થતા હોય, એમની ઈચ્છા મુજબ જીવન જીવવા ના મળતું હોય, તો ત્યાં આપણે થોડાક ગુરુ પૂર્ણિમામાં ચૂક ખાઈ જઈએ છીએ. બીજા ગુરુ છે એ આજીવિકા ગુરુ અથવા શિક્ષણ ગુરુ, કે જેમણે આપણે ક ખ ગ ABCD શીખવાડી, શાળા મહાશાળા અને કોલેજની અંદર આપણને જે શિક્ષણ આપ્યું એ ગુરુ. એમને પણ ના ભૂલવા જોઈએ, એમને પણ યાદ કરવા જોઈએ, એમના પણ ખબર અંતર લેવા જોઈએ. ક્યારેક એવું પણ બને કે આપણા શિક્ષા ગુરુ મુશ્કેલીમાં હોય તો આપણે ત્યાં પહોંચી અને એમને મદદ પણ કરી શકીએ. ત્રીજા ગુરુ છે આજીવિકા ગુરુ, એ આપણને બિઝનેસ ધંધો શીખવાડ્યો હોય તો એને પણ આપણે એ દિવસે યાદ કરીએ. આજે ગુરુની અંદર જે 3 પ્રકારની વાત કરી આપણે થોડું ટૂંકમાં લઈશું. અને હવે સદગુરુની વાત કરીએ તો સદગુરુની અંદર જે વિદ્યાગુરુ છે એ બીજા નંબરમાં આવે, અને સૌથી પહેલા નંબરમાં આવે છે વિશ્વગુરુ, પરમપિતા પરમાત્મા. મિત્રો, ગુરુ પૂર્ણિમાના દિવસે માત્ર ને માત્ર સૌથી પહેલું પૂજન વિશ્વગુરુ એટલે કે આપણા ઈષ્ટદેવ, જેને આપણે ઈષ્ટદેવ માનીએ છીએ. કોઈ સાકારમાં માનતા હોય તો સાકારમાં, કોઈ નિરાકારમાં માનતો નિરાકારમાં. પરમપિતા પરમાત્મા નિર્ગુણ નિરાકાર,
જેને આ જગતની રચના કરી છે એ છે ને એ સૌથી પહેલા આપણા ગુરુ. એટલે સૌથી પહેલું પૂજન ગુરુ પૂર્ણિમાના દિવસે માત્ર ને માત્ર પરમેશ્વરનું પૂજન થવું જોઈએ. અને સાથે સાથે જે 10 અવતાર છે એ 10 અવતાર અને એ સિવાય આપણે જેને પણ ઈષ્ટદેવ માનતા હોઈએ એ તમામે તમામ અવતારોનું આપણે એ દિવસે સૌથી પહેલું પૂજન થવું જોઈએ. ત્યારે સાચી રીતે આપણે ગુરુ પૂર્ણિમા ઉજવી કહેવાશે. સૌથી પહેલા કેમ એ પણ આપણે સમજી લઈએ. બીજા નંબરના જે ગુરુ છે વિદ્યાગુરુ. એ વિદ્યાગુરુ છે આપણને જ્ઞાન આત્મજ્ઞાન આપ્યું હોય કે પરમાત્માનું જ્ઞાન આપ્યું હોય, બરાબર, તો એમને પણ જ્ઞાનનો પ્રકાશ, એમના પણ અંતર પટની અંદર જ્ઞાનનો પ્રકાશ આપવાવાળા પરમપિતા પરમાત્મા છે. એવું કહેવાય કે ઋષિ મુનિઓ હતા જે, બરાબર, હાલમાં પણ ઘણા બધા ઋષિ મુનિઓ છે કે પહેલા હતા અત્યારે નથી એવું નહીં. એ જે બી ઋષિ મુનિઓ છે એમની અંદર સીધું જ જે જ્ઞાન છે પહેલા એ પરમપિતા પરમાત્મા દ્વારા એમના હૃદયની અંદર, એના મસ્તકની અંદર સ્થાપિત થાય છે અને પછી બીજાને જ્ઞાન પ્રદાન કરે છે, વહેંચણી કરે છે. તો સૌથી પહેલા ગુરુ છે આ જગતનું જેને સર્જન કર્યું છે પરમપિતા પરમાત્મા, એમનું પૂજન થવું જોઈએ. મિત્રો, વિદ્યાગુરુ, વિદ્યા અને શિક્ષણ ગુરુની વાત તો આપણે કરી નાખીએ. હાલમાં જે શાળા મહાશાળા કોલેજ બધા શિક્ષા ગુરુ છે બધા, પણ વિદ્યાગુરુ કે જેને આપણે અધ્યાત્મ જ્ઞાન આપ્યું છે, જેમણે આપણે ભગવાન વિશેની સમજણ આપી છે, બરાબર, તો એમનું બીજા નંબરે પૂજન થવું જોઈએ. બીજા નંબરે કરો, ત્રીજા નંબરે કરો. જન્મદાતા જે છે એમનું બીજા નંબરે કરો તો પણ ચાલે. અને ત્રીજા નંબરે છે વિદ્યાગુરુ. સા વિદ્યાયા વિમુક્તય. જો આપણને આવી વિદ્યા આપી હોય તો આપણા શિક્ષા ગુરુ પણ વિદ્યાગુરુ બની શકે. આપણી શાળા મહાશાળાઓમાં આપણે જે કોલેજમાં ભણ્યા હોઈએ ત્યાં આપણને સા વિદ્યાયા વિમુક્તય આ વાક્યને સમજાવતું એવું કોઈ જ્ઞાન આપ્યું હોય તો એ કહેવાય આપણો વિદ્યાગુરુ. સા વિદ્યા વિમુક્ત એટલે એ આ એવી વિદ્યા છે જે મુક્તિ અપાવે, આપણને મુક્તિ અપાવે, આત્મજ્ઞાન કરાવે, પરમાત્મા જ્ઞાન કરાવે, સંસારનું પણ ભાન કરાવે, જ્ઞાન કરાવે. તો એ કહેવાય આપણે વિદ્યાગુરુ. તો વિદ્યાગુરુનું પણ પૂજન ત્રીજા નંબરે થવું જોઈએ. મિત્રો, એક શ્લોક છે, કદાચ એનો અર્થ આપણે કંઈક અલગ પ્રકારે કરતા પણ હોઈએ છીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મિત્રો, એનો અર્થ આપણે એ બે પ્રકારે કરતા હોઈએ છીએ. ખરેખર કેવું કરાય એ આજે તમને વાત કરવાનો છું. જનરલી અર્થ આપણે એવો કરીએ છીએ કે આપણા ગુરુ છે બ્રહ્મા, આપણા ગુરુ જ વિષ્ણુ સમાન છે, મારા જે ગુરુ છે એ જ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સમાન છે, અને એવા ગુરુને હું નમન કરું. મિત્રો, અહીંયા આપણે સમાન સમજવાનું છે. સમાન એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પરમપિતા પરમાત્માને જે 3 શક્તિના નામ આપ્યા છે, બરાબર, GOD, ગોડ, જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર. તો આ જે 3 શક્તિઓ છે એને આપણે ગોડ કહીએ, પરમાત્મા કહીએ, પરમેશ્વર કહીએ. તો એમાં જો થોડું સામ્ય છે, થોડુંક સમાનતા છે ત્યાં, એટલે આપણે એને ગુરુને બ્રહ્મા સમાન કીધા. બ્રહ્મા નહીં, બ્રહ્મા જેવા ઉપમા આપી, વિષ્ણુ જેવા, મહેશ જેવા, બરાબર. તો ગુરુ આપણે આપણામાં રહેલા જ્ઞાનનું જે ગુણ છે એમાં આપણે ગુણનું સર્જન કરે, એ ગુણોનું પાલન પોષણ કરે ને અવગુણોનો નાશ કરે. આ જે 3 ક્રિયાઓ છે બ્રહ્મા વિષ્ણુ મહેશની, એ કામ થોડુંક ગુરુ કરી રહ્યા છે, વિદ્યાગુરુ. એટલે આપણે એમને સમાન કહ્યા. એક ઉપમા કહેવાય ને, ઉપમા આપી. પણ ખરેખર જો બીજો અર્થ એવો પણ આવે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, બ્રહ્મા જ મારા ગુરુ, વિષ્ણુ જ મારા ગુરુ અને મહેશ મારા ગુરુ, એટલે કે શિવ કલ્યાણકારી પરમપિતા પરમાત્મા એ મારા ગુરુ છે અને એ ગુરુને હું નમન કરું છું. એટલે સૌથી પહેલું પૂજન છે ને એ પરમપિતા પરમાત્માનું પૂજન થવું જોઈએ. અજ્ઞાન તિમિરા અંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુ ઉન્મિલિતમ
તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, કે જેમણે આપણે અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર કાઢ્યા. એટલે સૌથી પહેલું જ્ઞાન આપનાર હતા પરમપિતા પરમાત્મા. તો એમનું પૂજન કરીએ, પછી જન્મદાતા એવા માતા પિતાનું પૂજન કરીએ. પૂજન કરવાનો મતલબ માત્ર ચાંદલા ટીલા ટપકા કરવા એટલું નથી, એ પણ કરી શકાય, પણ સાથે સાથે પૂજન કરવું એટલે કે એમને યાદ કરવા, એમને જે જરૂર હોય એ પૂરી કરવું, તન મન ધનથી એમની સેવા કરવી, એ પણ એની અંદર આવી જાય છે. આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે બધા લોકો ગુરુના ઘરે જઈ અને એમને ગુરુ દક્ષિણા આપતા હોય છે. ઘણીવાર ગુરુના ભંડારો ભરાઈ જાય એવું પણ બનતું હોય છે. તો પણ આ રીતે તન મન ધનથી સેવા કરી શકાય. મિત્રો, તો જે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે એ આ વસ્તુને બરાબર સમજી લઈએ. વ્યક્તિ પૂજા માત્ર કરશું અને ઈશ્વર પૂજા ભૂલી જવાશે તો આપણે ભૂલા પડશું. વિશ્વગુરુના માર્ગે ચાલવાવાળા ભારત દેશના નાગરિકો ભૂલા પડશે. મિત્રો, એટલે વ્યક્તિ પૂજા આવી જાય. ઘણીવાર એવું જોવા મળે છે કે ઘણા ગુરુના ત્યાં એ ગુરુના ફોટા બહુ મોટા બની જાય અને જે ઈષ્ટદેવના ફોટા હોય એ નાનકડા એક બાજુ ખૂણામાં પડ્યા હોય અને ગુરુ છે એ બહુ મોટા બની જાય. તો આવું થાય ત્યારે સમજવાનું કે વિશ્વગુરુના આપણે કહેવાવાળા, આપણા દેશને વિશ્વગુરુનું કહેવાવાળા છે ને એ થોડા પાછા પડ્યા છે, ભૂલા પડ્યા છે. તો એ વસ્તુ સુધારીએ. એટલે ગુરુ પૂર્ણિમાને યથા યોગ્ય રીતે ઉજવતા થઈએ ત્યારે જ આ ગુરુ પૂર્ણિમા આપણે સંપૂર્ણપણે ઉજવી કહેવાશે. એટલે જે શ્લોક છે એનો અર્થ બરાબર સમજીએ. ગુરુને બ્રહ્મા ના બનાવી દઈએ તો ભાઈ બ્રહ્મા જશે ક્યાં? ગુરુને વિષ્ણુ બનાવી દઈએ એટલે કે પરમેશ્વર બનાવી દઈએ તો પરમેશ્વર ક્યાં જશે? અને ગુરુને મહેશ એટલે કે શિવ, કલ્યાણકારી ઈશ્વર બનાવી દઈએ. ગુરુને જો ભગવાન બનાવી દઈશું, ગુરુને જ આપણે છેક પરમપિતા પરમાત્મા બનાવી દઈશું તો આપણે ત્યાં ભૂલા પડશું. મિત્રો, આપણા જે ઈષ્ટદેવ છે એનું પહેલાં પૂજન કરીએ. અને મિત્રો જુઓ, હજુ ઘણીવાર હું એમ કહું છું કે જો ગુરુ ના કરાવે તો નુગરો કહેવાય, નુગરો. એવું આપણા ભારતીય સમાજમાં અને આજુબાજુમાં એવું કહેતા હોઈએ છે. પણ હજુ કોઈને ગુરુ કરવાનો બાકી હોય તો એક વ્યક્તિ છે જે માનવ તરીકે જેણે એવા કર્મો કરી અને પૂર્ણ પુરુષોત્તમ કહેવાના કે કૃષ્ણમ વંદે જગદગુરુ. તો કૃષ્ણ છે એ જગતના ગુરુ બનવાની ક્ષમતા ધરાવે છે. તો કદાચ આપણે ગુરુના કોઈ ના બનાવ્યા હોય તો કૃષ્ણને આપણા ગુરુ બનાવી અને એના સાચા અર્થને, એના સાચા જીવનને સમજીએ તો પણ ગુરુ પૂર્ણિમા આપણે ઉજવી કહેવાશે. તો મિત્રો, ચાલો સાથે મળીને આપણે એવી ગુરુ પૂર્ણિમા ઉજવીએ, એવી વ્યાસ પૂર્ણિમા ઉજવીએ કે જેથી વિશ્વના લોકોને, આજની તમામ જનરેશનને એવું થાય કે ના, અમે યોગ્ય માર્ગે છીએ. બાકી તમે જો વ્યક્તિ પૂજા આવી જશે ત્યાં આપણે ખોટાનો બિઝનેસ કરશું, આપણે ખોટા માર્ગે જઈશું, આપણે એ રસ્તો છે આપણે ભૂલા પડીશું. તો પરમપિતા પરમાત્માનું પૂજનથી ગુરુ પૂર્ણિમાની શરૂઆત કરવાનો દ્રઢ સંકલ્પ લઈએ ત્યારે જ આપણે સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમા ઉજવી કહેવાય છે. સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા, જય આઈએજી.